આજથી શિવરાત્રિનો મેળાનો પ્રારંભ થયો છે ત્યારે આ પાવન પર્વ પર મહામંડલેશ્વરના મહેન્દ્ર નંદગીરીજીના સાનિધ્યમાં 15થી વધુ સંસારીઓએ દીક્ષા ગ્રહણ કરી હતી। આ તમામ દીક્ષાર્થીઓએ સંસાર જીવનનો ત્યાગ કરી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં જીવન અર્પણ કર્યું છે। શિવરાત્રિના પાવન પર્વ પર સંસારીઓએ પોતાની રોજિંદી જીવનશૈલી છોડી સનાતન ધર્મ અને ગુરુ મંત્રને સાર્થક કરવા ઉત્તમ કાર્યોની કરવાની નેમ લીધી હતી। ત્યારે અત્યાર સુધીમાં મહામંડલેશ્વર મહેન્દ્ર નંદગીરી મહારાજજીના સાનિધ્યમાં 550થી વધુ દીક્ષાર્થીઓએ દીક્ષા લીધી હતી। દીક્ષા લીધા બાદ સંસારી પોતાનું રોજિંદુ જીવન કાર્ય છોડી માત્ર સનાતન હિન્દુ કાર્ય માટે જીવન જીવવાની નેમ લે છે। મુજકુંદ ગુફાના મહંત મહામંડલેશ્વર મહેન્દ્ર નંદગીરીજી મહારાજે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે શિવરાત્રિ મેળામાં ની વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે આજે મુજકુંદ ગુફા ખાતે તમામ સાધુ સંતોની ઉપસ્થિતિમાં 15થી વધુ દીક્ષાર્થીઓને દીક્ષા આપવામાં આવી હતી। હું પ્રકાશ પંડ્યા જુનાગઢથી છું। જુનાગઢમાં શિવરાત્રિનો મેળો જે આખા ભારત વર્ષમાં મોટો મહાન મેળો થાય, મિની કુંભ જેવો છે। અને જુનાગઢમાં ભવનાથ મહાદેવ એક લિંગ આપણે સ્વયંભૂ પ્રગટ લિંગ છે, જેમાં ભારત વર્ષના બધા સાધુ સંતો અહીંયા અખાડામાં આવે છે। અહીંયા 3 અખાડાના તમામ સાધુ સંતો અહીંયા આવે છે, બરાબર। અને જુનાગઢની જનતા અને આજુબાજુના શહેરોમાંથી મોટા પ્રમાણમાં પબ્લિક અહીંયા ભેગી થાય છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીંયા રહે છે। અને બધાને વિનંતી કે બધા મેળો કરવા જુનાગઢમાં પધારો।